નમસ્કાર મિત્રો, તમારું એવું જાણવાની ઈચ્છા હતી કે ઓનર્સ અને માસ્ટર બેમાંથી આપણે શેની પસંદગી કરવી જોઈએ, કેમ કે જ્યારે હવે એનઈપી 2020માં એક નવી સિસ્ટમ અપડેટ થવા જઈ રહી છે તો સ્વાભાવિક છે, પહેલી વાર છે એટલે તમારા મનમાં આવો પ્રશ્ન હોઈ શકે. તો જ્યારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરો છો ત્યારે ઓનર્સ અને ઓનર્સ વિથ રિસર્ચ અભ્યાસક્રમ જે ચોથા વર્ષવાળી વાત છે, તો મારે શું કરવું જોઈએ? પહેલી એડવાઇસ જ્યારે તમે મને પૂછ્યું છે તો પહેલી એડવાઇસ એવી આપીશ કે જ્યાં તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે જે કોલેજમાંથી, ત્યાંના એકવાર તમારા ટીચર્સ સાથે ખરેખર પર્સનલી જઈને પૂછો કે શું લાગે છે કે મારે શું કરવું જોઈએ. મારી પાસે પર્સનલી એડવાઇસ માંગશો તો હું એવું કહીશ કે માનો કે કોઈની એવી ઈચ્છા છે કે મારે ફોરેન ટ્રાય કરવી છે અથવા મારે ફોરેન જવું છે, તો એને ઓનર્સનો આ ચોથા વર્ષનો અભ્યાસક્રમ નાખવો જોઈએ. તો એના માટે એ બેનિફિટ્સ છે. અને જો તમે ફોરેન જવાની ઈચ્છા નથી ધરાવતા તો માસ્ટર જોઈન કરો. બંનેમાં ઇક્વિવેલન્ટ જ છે, કોઈ એવો ડિફરન્સ નથી. હા, ઓનર્સ અને એમએસસી કહેવાય બે વસ્તુ અલગ, છતાં હવે વેલ્યુ ઉપરાંત બીજી એક વસ્તુ એવી છે કે જો તમે એવું વિચારતા હો કે અભ્યાસક્રમ, તો ઓલમોસ્ટ જ્યાં સુધીની મને ખબર પડી છે ત્યાં સુધી એના અભ્યાસક્રમ પણ ખાસા એવા સરખા જ છે, તો એ બી એક કોઈ પ્રોબ્લેમ નથી આવવાની. પણ છતાં તમે મને પ્રશ્ન પૂછ્યો તો મેં મારા હિસાબથી તમને આ એક સોલ્યુશન આપેલું છે. પણ એક વાત ખાસ, જ્યારે આ વસ્તુ તમે મને પૂછી છે, થેન્ક યુ સો મચ કે તમારા પર એટલો ટ્રસ્ટ રાખીને મને પૂછ્યું, તો હું તમને એવું કહીશ કે બેટા આ 2 વર્ષ એવા હશે તમારા કે ત્યારે તમારી જિંદગીની દિશા તમારે નક્કી થશે. હવે ગ્રેજ્યુએશન પછી, માસ્ટર કર્યા પછી ઘણા બધા એવા કોર્સિસ છે, આજે બધાની દોડ એક જ પાછળ છે, ગવર્મેન્ટ જોબ. તો હું તમને એક વાત કહું કે આફ્ટર ગ્રેજ્યુએશન પછી, માસ્ટર પછી અમુક એવા રસ્તા જે બહુ તમને સારી જોબના છે એનાથી મોટા ભાગના અજાણ છે. હું એક બહુ સરસ વિડીયો લાવવા જઈ રહ્યો છું કે તમારા બેચલરના માસ્ટર પત્યા પછી કે તમે કઈ કઈ એવી જોબ છે કે જે ગવર્મેન્ટ જોબને ઇક્વિવેલન્ટ કહેવાય, આના માટે અલગથી પ્રિપેરેશન કરવી પડે, તો એ બધી જ વિગત લઈને આવી રહ્યો છું. પ્લીઝ, તો મેં મારી રીતે તમને જવાબ આપ્યો. બીજી વસ્તુ કે હવે પ્રવેશ પાત્રતા, એલિજિબિલિટી શું છે ચોથા વર્ષ માટે, એ બી તો આપણે જોવાની રહેશે. તો ઓનર્સ અભ્યાસક્રમમાં જે વિદ્યાર્થીઓએ સેમેસ્ટર 1 થી 6 પરીક્ષા પાસ કરેલી હોય તે વિદ્યાર્થીઓને સેમેસ્ટર 7માં પ્રવેશ પાત્રતા રહેશે. એટલે કે તમારા 1 થી 6 સેમેસ્ટરના 6/6ની ક્લિયર હોવું જોઈએ, કશે કેટી નહીં હોવી જોઈએ. અને ઓનર્સ વિથ રિસર્ચ અભ્યાસક્રમ, તો એમાં પણ વિદ્યાર્થીના 1 થી 6 સેમેસ્ટરની પરીક્ષા 75% અથવા 7.5 CGPA સાથે પાસ કરેલી હોય તેવા વિદ્યાર્થીઓને સેમેસ્ટર 7માં પ્રવેશ પાત્રતા રહેશે. એટલે આ બે એલિજિબિલિટી છે. વિચારો શું કરવું જોઈએ, બરાબર. અને કોઈ પણ વિદ્યાર્થી જો ગ્રેજ્યુએશન પછી છોડવાનું વિચારતો હોય તો એડવાઇસ આપીશ કે નહીં છોડતા. ગ્રેજ્યુએશન એજ્યુકેશનનું લેવલ બહુ ઉપર જઈ રહ્યું છે. પહેલાં 7 પાસવાળાને ગવર્મેન્ટ જોબ મળતી, પછી 10, પછી 12. આજે ગ્રેજ્યુએશન, હવે તમને કહું માસ્ટર પછી પણ ભણવાનું વિચારજો. ઘણા તો માસ્ટરથી જ થાકી જાય, કાં તો ગ્રેજ્યુએશનથી જ થાકી જાય અને પૂરું કરી દે. ધન્યવાદ, તમે મને પ્રશ્ન પૂછ્યો, મારા પર ટ્રસ્ટ રાખ્યો. ભારત માતા કી જય. હર હર મહાદેવ.